મિત્રો, હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો અપલોડ થયો છે જે ખૂબ ચર્ચાનો વિષય બની રહ્યો છે. સત્તાનપર બંદર ગામે જટીનું કામકાજ કેમ હજી સુધી ન થયું અને થશે પણ તો ક્યારે શરૂ થશે? એક યુવાન દ્વારા નાગરિક દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવે છે. તો આપણે પણ જાણીએ પૂરો વિડીયો અને સાંભળીએ. તો બન્યા રહેજો અમારી ચેનલમાં. આ અમારો ટાવર છે, અહીંયા થવાનું હતું અમારે જટ્ટીનું કામ આ જગ્યાએ. પછી કઈ જટ્ટીનું કામ થયું નથી. લગભગ ગણો ને તો 20 થી 25 વર્ષથી જટ્ટી કરે છે. જય માતાજી મિત્રો, જો આ અમારું બંદર છે. આ બંદર, આ અમારો ટાવર છે, બરોબર. અને આ અમારા મસવા છે. અમારો મચ્છીનો ઉદ્યોગ છે અહીંયા હરતાંબરની અંદર. તળાજા તાલુકાનું મોટા મોટું ગણો તો ભાવનગર જિલ્લાનું મોટા મોટું મસવાનું, મતલબ આમ ગણો એ મચ્છીનું છે મોટા મોટું. ને અહીંયા જટ્ટી બનવાની હતી. શું બનવાનું હતું? જટ્ટી. હવે એની કામગીરી બધા અમારા ગામમાં આવીને મિટિંગો કરીને બધી થઈ ગઈ છે, પણ હજી કાંઈ આપણે અહીંયા જટ્ટીનું કાંઈ કરવામાં આવ્યું નથી, બરોબર. ને વિડીયોને વધુ શેર કરી દીધો કે આ જે બધા લોલીપોપ દઈને વી ગયા ને એને ખબર પડે કે અહીંયા હવે કરાય કે ન કરાય. એમ કેમ કે ગામમાં જાગૃત યુવાન કોઈ થતું જ નથી. બધાથી બીવે એવું છે. જો પણ આનો ઉદ્યોગ અમારે હમણાં સમયથી 2-5 વર્ષથી હાવ ઓછો થઈ ગયો. ગણો ને તો હાવ ઓછો થઈ ગયો અમારે અહીંયા ઉદ્યોગ. બહુ અમારે કેમ કે આખું ગામ અમારે મચ્છી ઉપર જ છે અહીંયા બધું આધારિત. એટલે જો આ હો છે અમારે, આ દેખાય ને આ સીધો હો છે. આની અંદર મસવા અમારે પડ્યા રહે સ્થાનિક. કેમ કે મચ્છી મારીને આવે ને એટલે અહીંયા પાણી હોય એટલે મસવા અહીંયા આવી જાય. ને હાલીને અમારે જવું પડે અહીંથી. એટલી હાલીને ગારામાંથી ઠેઠ મસવો અંદર લેવા જવું પડે. પછી મસવા તમે કાંઠે લઈને આવી શકો ખલાહીને બધાને. તો અહીંયા જટ્ટી બનાવવાનું કીન ગયેલા હતા લોલીપોપ જે અધિકારી હોય, રાજકારણી હતા, અમુક લોલીપોપ થઈને વી ગયેલા છે. હજી કાંઈ જટ્ટીનું કામકાજ કઈ કરવામાં આવ્યું નથી. આગેવાનો અમારા ગામમાં છે પણ એ કોઈ બોલે એમ છે નથી. ઉપરથી મોટું બંધ કરાવી દે. વિડીયોને વધુ શેર કરી દેજો એટલે આ જે કઈ જાય ને લોલીપોપ દઈને એને ખબર પડી જાય કે હવે અહીં કામ કરવાની જરૂર છે આપણે. કેમ કે મચ્છી ઉદ્યોગનું મોટું કારખાનું ગણો ને આમ ઉદ્યોગ તો હરતાંબરની અંદર છે અમારે અહીંયા. ગણો તો મસવા લગભગ 200+ છે મસવા. અમારા મચ્છી ઉપર જ છે અમારું આખું હરતાંબર.